નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર નગરપાલિકાને સરકાર લોકોની સુખાકારી સુવિધાઓ માટે કરોડોની ગ્રાન્ટો ફાળવી છે. ભાભર નગરપાલિકા દ્વારા રોડ, રસ્તા, ગટરો, પાણી, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વિકાસના કામો ઠેર ઠેર ચાલુ છે. ત્યારે ભાભરમાં વિરોધ પક્ષ દ્વારા આ વિકાસના કામોમાં મોટો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, જેમાં સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર વચ્ચે મોટું કમિશન મેળવાઈ રહ્યું છે અને તમામ વિકાસના કામોમાં હલકી ગુણવત્તાવાળો મટીરીયલ વાપરીને ગ્રાન્ટોનો દુરુપયોગ કરીને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે. વિરોધ પક્ષ મીડિયાને આ બાબતે જાહેરમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા, છતાં શાસક પક્ષના પદાધિકારીઓ અને જવાબદાર લોકો આ બાબતે કેમ ચૂપ છે તે પ્રશ્ન ભાભર નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો જાણવા માંગે છે કે વિરોધ પક્ષે જે ભ્રષ્ટાચારનો જાહેરમાં આક્ષેપ કર્યો છે તે સાચો છે કે ખોટો, તે બાબતે શાસક પક્ષ કેમ કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે આ બાબતે લોકોને પણ શક છે કે કંઈક રંધાઈ રહ્યું છે. ત્યારે સામે નગરપાલિકાની ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે, તો શાસક પક્ષના પાલિકાના જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ બાબતે નગરજનોને જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ. નહીંતર આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આનું ગંભીર પરિણામ શાસક પક્ષને ભોગવાનો વારો આવશે અને સરકારે આપેલી વિકાસ માટેની ગ્રાન્ટો પાણીના રેલે જશે. જેથી શાસક પક્ષે ભ્રષ્ટાચાર બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને લોકોને કહેવું જોઈએ કે જે કામ થઈ રહ્યા છે તે કાયદેસર છે, નિયમ અનુસાર થઈ રહ્યા છે અને તેમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી તેવો ખુલાસો કરીને જાહેર પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ.